આવી ગયો ભાઈબંધની સગાઈમાં અને મળી લીધું બધા કોલેજના ફ્રેન્ડ્સને. રસ્તામાં થઈ ગયો તો 2 કારનું એક્સિડન્ટ. હાય ગાઈઝ, સૈયદ દ્વારકાધીશ. આજના વ્લોગની શરૂઆત થાય છે કાનપરથી. મોટા દડવાની બાજુમાં આવ્યું છે કાનપર. પછી આવી ગયો પટેલ સમાજની વાડીમાં, જ્યાં સગાઈનું મસ્ત આયોજન કરેલું છે. બીજા બધા કોલેજના ભાઈઓ પણ આવી ગયા છે. અત્યારે બધા ફ્રેન્ડ્સને મળવાનું કામ ચાલુ છે. આફ્ટર લોંગ ટાઈમ બધા ભેગા થયા છે. આ છે ઉત્સવભાઈ, જેમની આજે સગાઈ છે. જય ધ્રુવીન ને ધવલને બધા બેઠા છીએ. પછી બધા પાડવા લાગ્યા ફોટા ને એવું. અમુક બેગી પેન્ટ પહેરીને આવી ગયા છે. માતાજી એમને પણ સુખી રાખે. આ બધાને ઘરની બહાર કાઢ્યા જેવા નથી. સગાઈમાં પણ શાંતિ નથી રાખતા, કેમ કે ઘણા બધા સમય પછી બધા મળ્યા છે, એટલે મસ્તીને એવું છે ચાલે છે. CSO, સ્ટાફ નર્સ ને ટ્યુટર ને બધા એક સાથે. CSC બેચ નંબર 152. ઉત્સવભાઈનો રખતો જો ફાઇનલી ભાઈ ગોઠવાઈ ગયા છે. પછી બધાએ ગ્રુપ ફોટો ને એવું બધું છે પાડ્યું. પછી આવી ગઈ સગાઈની કેક. પછી ઉત્સવભાઈએ કાપી નાખી કેક. ફોટોશૂટ ને એવું ચાલુ છે. પછી આવી ગયા બધા જમવા. બસ આવી જ રીતે ઉનાળામાં સગાઈને એવું ગોઠવો અને જમવા માટે ઇન્વિટેશન આપતા રહો. બહુ મસ્ત ટેસ્ટી જમવાનું હતું. હવે ટાઈમ આવી ગયો છે બધાને અલગ થવાનો. ઉત્સવભાઈને બાય બાય કરીને બેસી ગયા બાઇકમાં અને નીકળી ગયા ઘર તરફ. રસ્તામાં જોવા મળી ગયો એક્સિડન્ટ. તમે પણ વાહન ધીમે ચલાવશો. આ કારવાળા ભાઈનો કાંઈ વાંક નહોતો, પણ ઘણી ઇન્જુરી અને ડેથ થઈ ગયું હતું. બીજી એક કારવાળા ભાઈએ આ કારને ટક્કર મારી દીધી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં નીકળી ગયા ઘર બાજુ. આજનો વ્લોગ એટલો. સ્ક્રીન નાખો, લાઈક એન્ડ ફોલો. મારા કલે જાઓ. बुरा लगता है भाई आप